રીતે આપણે ગણિતના મોસ્ટ આઈએમપી જોયા દ્વિતીય સત્રની એક્ઝામને અનુલક્ષીને, તો એવી જ રીતે હવે આવી ગયું છે આપણું સમાજ, કે સમાજની અંદર સર બહુ લાંબા ચેપ્ટર છે, કેટલા બધા 20 થી ઉપર ચેપ્ટર છે. એની અંદર અમારે દ્વિતીય સત્રમાં 18 ચેપ્ટર પૂછાવાના છે. પ્રથમ સત્રના 10 પ્લસ દ્વિતીય સત્રના 8. તો એની અંદર કયા કયા ઇમ્પોર્ટન્ટ છે, તો એ જ ક્વેશ્ચનની આજે આપણે ચર્ચા કરવાની છે. વિભાગ વાઇઝ આઈએમપી આપ્યા છે કે બી, સી અને ડી, કે તમારો બી વિભાગ જે છે એ 2 માર્ક્સનો રહેશે, સી વિભાગ જે છે એ તમારો 3 માર્ક્સનો રહેશે અને ડી વિભાગ જે છે એ 4 માર્ક્સનો રહેશે. તો ડી વિભાગ, સી વિભાગ અને બી વિભાગમાં કયા કયા પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, કયા ચેપ્ટરમાંથી આવે છે, તો એની જ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો બધા જ બાળકોએ એન્ડ સુધી જોડાઈ રહેવાનું છે. આની અંદર એવા પ્રશ્ન આપવાના છે કે જે તમારી દ્વિતીય સત્રની એક્ઝામમાં 100% દેખાવાના છે. બરોબર, તો ચર્ચા કરી દઈએ. પહેલા ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય સત્ર પરીક્ષા 2026 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. એની અંદર પહેલા આપણે શરૂઆત કરીશું વિભાગ બી, કે જે તમારો 2 માર્ક્સનો છે. તો વિભાગ બી ની અંદર કયા કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ચેપ્ટર વાઇઝ જોવાના છે. તો પહેલું ચેપ્ટર નંબર 4, કે જેની અંદરથી 2 માર્ક્સના ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી નીકળે છે. ચેપ્ટર નંબર 4 એમાં પહેલું છે બંગાળના ભાગલા ક્યારે અને કોને પાડ્યા હતા, શા માટે. તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે બંગાળના ભાગલા ક્યારે પાડ્યા હતા, કોને પાડ્યા હતા અને શા માટે પાડ્યા હતા. એવી જ રીતે આ એમસીક્યુ માં પણ પૂછી શકાય. બરોબર. ત્યારબાદ વાઇસરોય મિન્ટો મુસ્લિમ કોમના પિતા શા માટે કહેવાય છે, સમજાવવાનું છે. બરોબર. અને છેલ્લો ઈસવીસન 1905 માં વાઇસરોય કર્જને બંગાળના ભાગલા પાડ્યા, સમજાવો. આ વિધાન સમજાવવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 3 ચેપ્ટર નંબર 4 માંથી ક્વેશ્ચન નંબર 3 2 માર્ક્સ ની અંદર પૂછી શકાય એવો છે. તો આ કરી નાખવાનો છે. તો આ ચેપ્ટર નંબર 4 માંથી આ 3 ક્વેશ્ચન કરવાના છે 2 માર્ક્સ માટે. આગળ વધીએ. ચેપ્ટર નંબર 5 ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો, સમજાવવાનું છે. મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન 2 માર્ક્સ ની અંદર, કે ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર શું કામ કર્યો હતો, સમજાવો. ત્યારબાદ લાલા લજપત રાયનું અવસાન સાથી થયું હતું, સમજાવવાનું છે. ત્રીજા નંબરનું દાંડી કૂચમાં ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી અને શા માટે. દાંડી કૂચનું આયોજન છે એ ક્યાંથી લઈને ક્યાં સુધી કરવામાં આવ્યું હતું અને શા માટે, એની પાછળનો હેતુ શું હતો એ સમજાવવાનું છે. અને ચોથા નંબરનો મોસ્ટ આઈએમપી છે ભાઈ, ચોથા નંબરનો, કે ઈસવીસન 1929 માં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલ કોંગ્રેસ અધિવેશનનું ઘણું ઐતિહાસિક મહત્વ છે. વિધાન સમજાવવાનું છે કે લાહોર નદીને કિનારે 1929 ની અંદર કોંગ્રેસની અધિવેશન સભા ભરાણી હતી, એનું મહત્વ શું હતું એની પાછળનું, તો એ સમજાવવાનું છે 2 માર્ક્સ ની અંદર ચેપ્ટર નંબર 5 માંથી. તો મોસ્ટ આઈએમપી છે ભાઈ, કરી લેવાનો છે. ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 8 2 માર્ક્સના. પહેલા છે આમુખ હોકાયંત્રની ગરજ સારે છે, ઇમ્પોર્ટન્ટ છે. આમુખ હોકાયંત્રની ગરજ સારે છે, વિધાન સમજાવવાનું છે. બીજા નંબરનો જે છે આમુખ બંધારણીય, આમુખ ભારતીય બંધારણનો સાર છે, સમજાવો. ત્રીજા નંબરનું જે છે એ ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે, વિધાનને સમજાવવાનું છે. કે ભારત જે છે ભાઈ બિન સાંપ્રદાયિક રાજ્ય સાથે કહી શકાય, સમજાવો. ઇમ્પોર્ટન્ટ છે ત્રીજા નંબરનો પણ. ત્યારબાદ ભારતના બંધારણમાં કટોકટી માટે કઈ કઈ જોગવાઈઓ જે છે એ કરવામાં આવી હતી, સમજાવવાનું છે. અને ત્રીજા નંબરનું સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય. કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કે જે માણસ જે છે એ કેપેબલ ક્યારે થાય મત આપવા માટે, તો કે મતનો અધિકાર ક્યારે મળ્યો છે, સાર્વત્રિક. તો એ સમજાવવાનું છે. ચેપ્ટર નંબર 8 નો 5મા નંબરનો જે છે એ પૂછી શકાય એવો છે. તો 5 માંથી પહેલા જે 3 છે સ્ટાર માર્ક વાળા, એની ઉપર પહેલા ફોકસ કરવાનું છે. બરોબર. તો 8મા ચેપ્ટરના આટલા છે 5. ત્યારબાદ ચેપ્ટર નંબર 9 2 માર્ક્સના કયા કયા છે. પહેલો બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે, સમજાવવાનું છે. વિધાન કે બાળ મજૂરી જે છે એ સજાપાત્ર ગુનો છે, સમજાવો. ત્યારબાદ બીજું હક અને ફરજ સિક્કાની 2 બાજુઓ છે, મોસ્ટ આઈએમપી. હક ફરજ સિક્કાની 2 બાજુઓ કરી જ નાખવાનો છે 2 માર્ક્સ ની અંદર. ત્યારબાદ નાના બાળકોને જોખમવાળી નોકરીઓમાં રાખી શકાય નહીં, શા માટે. ત્રીજા નંબરનું જે ચોથા નંબરનું જે છે એ ભારતીય ઇલાજોનો હક બંધારણીય આત્મા સમાન છે, સમજાવવાનું છે.
તો ચેપ્ટર નંબર 9 ની અંદર આ 4 આપ્યા છે, એમાં પહેલો હક ફરજ સિક્કાની એક બાજુ છે એ સમજાવી દેવાનું છે. તો મોસ્ટ આઈએમપી છે હક ફરજ વાળો, કરી નાખવાનો છે ચેપ્ટર નંબર 9 માંથી. ત્યારબાદ આગળ વધીએ ચેપ્ટર નંબર 15. તો કે હિમાલયની નદીઓ 12 માસ પાણીથી ભરપૂર રહે છે. શા માટે? સમજાવવાનું છે કે હિમાલયની નદીઓ જે છે એ 12 માસ પાણીથી ખળખળ વહેતી રહે છે, સમજાવો. ત્યારબાદ જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, કોઈ પણ 4 ઉપાય લખવાના છે. 2 માર્ક્સમાં પૂછે તો એક ઉપાય જણાવશો એટલે અડધો માર્ક્સ મળશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો કયા કયા છે. ત્યારબાદ સરોવરની ઉપયોગિતા સમજાવવાની છે. અને ચોથું નર્મદા બેસિન સમજાવવાનું છે. બરોબર, તો એની અંદર આ જળ પ્રદૂષણ અને આ નર્મદા બેસિન, આ 2 ક્વેશ્ચન કરવાના છે ચેપ્ટર નંબર 15 માંથી 2 માર્ક્સના. આગળ વધીએ ચેપ્ટર નંબર 16. એની અંદર પેલું કોરોમંડલ કિનારે શિયાળામાં વરસાદ પડે છે, સમજાવવાનું છે. બીજા નંબરનું છે ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે, શા માટે? ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતમાં ઓછો વરસાદ શા માટે પડે છે, સમજાવો. ત્યારબાદ મેઘાલય સહિતના ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદ પડે છે. ઉત્તર ભારત છે જે આપણું, એટલે ઉત્તર પૂર્વ ભારત, એની અંદર વરસાદનું પ્રમાણ ખૂબ વધારે છે, વિધાન સમજાવવાનું છે. અને ચોથા નંબરનું જે છે એ ઇમ્પોર્ટન્ટ છે મુંબઈ પુણે વાળું. તો કે મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર બહુ નથી, તેમ છતાં મુંબઈ કરતા પુણેમાં વરસાદ વધારે પડે છે. મુંબઈ અને પુણે વચ્ચે બહુ ખાસું અંતર નથી, નજીક નજીક જ આવેલા છે. તેમ છતાં મુંબઈ કરતા પુણેની અંદર વરસાદ ઓછો પડે છે, સમજાવવાનું છે ચેપ્ટર નંબર 16 ની અંદર. એક આ ગુજરાતમાં ઓછો વરસાદ અને એક મુંબઈ પુણે વાળો, આ 2 ઇમ્પોર્ટન્ટ છે, કરી નાખવાના છે પહેલા. આગળ વધીએ વિભાગ નંબર સી. વિભાગ સી ની અંદર 3 માર્ક્સના ક્વેશ્ચન પૂછાવાના છે. બરોબર, પહેલું ચેપ્ટર કયા કયા ચેપ્ટર માંથી પૂછાય? તો પહેલું છે 5મું ચેપ્ટર, કે જેની અંદરથી 3 માર્ક્સના 4 ક્વેશ્ચન જે છે પૂછી શકાય એવા છે. પહેલું ટૂંક નોંધ લખવાની છે સુભાષચંદ્ર બોઝ, એના વિશે. અને ત્યારબાદ દાંડી કૂચ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દાંડી કૂચ વિશે ટૂંક નોંધ લખવાની. 2 માર્ક્સ, 3 માર્ક્સ ની અંદર પૂછી શકાય એવી ટૂંક નોંધ છે દાંડી કૂચ. ત્યારબાદ પૂર્ણ સ્વરાજ્યની માંગણી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પૂર્ણ સ્વરાજ્યની માંગણી, એ પણ કરી લેવાનો છે. અને છેલ્લો આઝાદ હિન્દ ફોજ, તો આ પણ કે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજ ટૂંક નોંધ લખવાની છે. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે, કરી નાખવાનો છે. આગળ ચેપ્ટર નંબર 6, 3 માર્ક્સનો. પહેલો સશક્તિકરણ અને નિસશક્તિકરણ, તફાવત સ્વરૂપે પણ પૂછાય અને તમને લોંગ ક્વેશ્ચન તરીકે પણ પૂછાય. મોસ્ટ આઈએમપી છે સશક્તિકરણ અને નિસશક્તિકરણ, મોસ્ટ આઈએમપી છે. 3 માર્ક્સ ની અંદર પૂછાવાનો છે ચેપ્ટર નંબર 6 ની અંદરથી, કરી નાખવાનો છે. ત્યારબાદ બીજું સોવિયત યુનિયનનું વિઘટન સમજાવવાનું છે. ત્રીજા નંબરનું જે છે સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ જણાવો, ઇમ્પોર્ટન્ટ છે. સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ કયા કયા છે એ. ત્યારબાદ ચોથા નંબરનું ઠંડુ યુદ્ધ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઠંડુ યુદ્ધ, કરી જ નાખવાનું છે. ચેપ્ટર નંબર 6 માંથી ઠંડુ યુદ્ધ છે, એના મુખ્ય કારણો જણાવવાના છે. બરાબર, તો ઠંડુ યુદ્ધ છે ઇમ્પોર્ટન્ટ છે, કરી નાખવાનું છે. આગળ ચેપ્ટર નંબર 10, એની અંદર 3 માર્ક્સનો પહેલો જે છે રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી લાયકાતો અને હોદ્દાઓની મુદ્દત જણાવવાની છે. કે રાષ્ટ્રપ્રમુખ જે હોય એની ચૂંટણી છે, લાયકાતો એની કઈ કઈ હોઈ શકે, એનો હોદ્દો કયો હોઈ શકે, એની મુદ્દતો જણાવવાની છે. બરોબર, ત્યારબાદ ટૂંક નોંધ લખો વડાપ્રધાન, પછી એનું લખવાનું છે સ્થાન, એના કયા કયા કાર્ય હોય અને એની સત્તા શું છે એ. સ્થાન, કાર્ય અને સત્તા બધાનો એક એક માર્ક્સ આવશે. 3 માર્ક્સ ની અંદર ચેપ્ટર નંબર 10 માંથી પૂછી શકાય એવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે વડાપ્રધાન વિશે એનું સ્થાન જણાવો, એના કયા કયા કાર્ય છે એ જણાવો, અને છેલ્લે એની સત્તા શું છે એ જણાવવાનું છે. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 11, ટૂંક નોંધ લખો ન્યાયતંત્રની સ્વતંત્રતા, અને બીજા નંબરનું જે છે નજીરી અદાલતો. આ 2 માંથી એક ટૂંક નોંધ ચેપ્ટર નંબર 11 માંથી 3 માર્ક્સમાં હશે ને હશે જ. કઈ? તો કે પેલી ન્યાયતંત્રની સ્વતંત્રતા અને બીજું નજીરી અદાલતો. તો આ 2 ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 11 માંથી 3 માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચાન્સ છે, હાઈ ચાન્સ છે ફૂલ પૂછાવાના. આ 2 કરી નાખવાના છે. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 16, ભારતનું ઋતુચક્ર સમજાવવાનું 3 માર્ક્સ ની અંદર. ત્યારબાદ આબોહવાની માનવ જીવન પર થતી અસરો, મોસ્ટ આઈએમપી છે. આબોહવાની માનવ જીવન પર શું શું અસરો થાય છે સમજાવવાનું છે. ત્યારબાદ ભારતના શિયાળા વિશે નોંધ લખવાની છે. પેલું છે ઋતુચક્ર સમજાવો ભારતનું,
ત્યારબાદ આબોહવાની માનવ જીવન પર થતી અસરો છે, અને ત્રીજા નંબરનું જે છે ભારતમાં શિયાળા વિશે નોંધ લખવાની છે. એની અંદર આબોહવાની માનવ જીવન પર થતી અસરો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચાન્સ છે પૂછાવાના 6 અસર લખવાની છે. બરોબર. આગળ વિભાગ ડી કે જે તમારો 4 માર્ક્સનો છે. તો વિભાગ ડી ની અંદર કયા કયા ચેપ્ટરમાંથી કયા કયા ક્વેશ્ચન પૂછાય છે એની ચર્ચા કરી દઈએ. પહેલું ચેપ્ટર નંબર 10 વિભાગ ડી માટે. પહેલું રાષ્ટ્ર પ્રમુખની કટોકટી સમયની સત્તાઓ જણાવવાની છે, અને બીજું રાજ્યપાલની રચના અને કાર્ય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રાજ્યપાલની રચના કઈ રીતે થાય છે અને એનું કાર્ય શું હોય છે, બે જણાવી દેવાનું છે. દોઢ માર્ક્સ માટેનો છે. એટલે 10મા ચેપ્ટરમાંથી પહેલો આવડવા રાષ્ટ્ર પ્રમુખની કટોકટીની સમયની સત્તાઓ અને ત્યારબાદ રાજ્યપાલની રચના અને કાર્ય. તો 10મા ચેપ્ટરમાંથી આ બે ક્વેશ્ચન છે, એની અંદરથી રાજ્યપાલની રચના અને કાર્ય પહેલા કરવાનો છે. હાઈ ચાન્સ છે ફૂલ પૂછાવાના. આગળ વધીએ. ચેપ્ટર નંબર 11 ટૂંકનો જ લખો. સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર જણાવવાનું છે. ત્યારબાદ બીજું સર્વોચ્ચ અદાલતની મૂળભૂત અધિકાર હેઠળની સત્તાઓ જણાવવાની છે, અને ત્રીજા નંબરનું જે છે વડી અદાલતના કાર્યક્ષેત્રનું વર્ણન. વડી અદાલતના કાર્યક્ષેત્રનું વર્ણન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચાન્સ છે. ચેપ્ટર નંબર 11 માંથી 3 માર્ક્સમાં આ પ્રશ્ન દેખાય એવો છે કે વડી અદાલતના કાર્યક્ષેત્રનું વર્ણન કરો. ત્યારબાદ આગળ વધીએ. ચેપ્ટર નંબર 17 એમાં પહેલું જે છે એ જંગલ વિનાશના કારણો કયા કયા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જંગલ વિનાશના કારણો હશે જ. ત્યારબાદ જંગલના જતન માટેના કયા કયા ઉપાયો, એટલે જંગલનું જતન એટલે કે એને બચાવ માટેના કયા કયા ઉપાયો છે એની ચર્ચા કરી દેવાની છે. ત્યારબાદ ત્રીજા નંબરનું ભારતના જંગલોના પ્રકાર જણાવવાના છે. કે ભારતની અંદર જંગલોના કયા કયા પ્રકાર છે એ જણાવવાના છે. પ્રકાર બધા લખવાના છે. એની અંદરથી બધા જ પ્રકાર પેલા લખી દેવાના છે. બરોબર. હવે એમાંથી કોઈ પણ 4 પ્રકાર તમારે સમજાવવાના છે, કારણ કે આ 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. જંગલ પ્રકાર. બરોબર. પ્રકાર પેલા બધા લખી નાખો. એમાં તમને જે આવડે છે એ કોઈ પણ 4 પ્રકાર તમારે સમજાવવાના છે ડિટેલમાં. બરોબર. તો આ ઇમ્પોર્ટન્ટ છે, ભારતના જંગલોના પ્રકારો. ત્યારબાદ જંગલોની ઉપયોગિતા જણાવવાની છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે જંગલોની આપણા શું ઉપયોગિતા છે. બરોબર. તો એ જણાવી દેવાનું છે. ચેપ્ટર નંબર 17 ની અંદર વિનાશના કારણો જંગલના, ત્યારબાદ જંગલનો પ્રકાર અને ત્યારબાદ એની ઉપયોગિતા. બરોબર. તો આ 3 ક્વેશ્ચન જે છે એ પહેલા કરવાના છે ને જતન માટેના ઉપાયો. આના ઉપર પણ નજર કરી લેવાની. 4 માર્ક્સની અંદર ફૂલ ચાન્સ છે પૂછાવાના. ખાસ કરીને જંગલોના પ્રકાર પહેલા કરવાનો છે. બરોબર. આગળ વધીએ. ચેપ્ટર નંબર 18 અને આપણા છેલ્લું ચેપ્ટર છે આ ચેપ્ટર નંબર 18. બરોબર. વન્યજીવો આજે સંકટમાં છે, વિધાન સમજાવવાનું છે. બીજા નંબરનું જે છે એ વન્યજીવો સંરક્ષણ માટેના વિવિધ પરિયોજનાઓ ટૂંકમાં જણાવવાની છે, અને ત્રીજા નંબરનો જે છે એ વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો. આ ઇમ્પોર્ટન્ટ છે કે વન્યજીવ સંરક્ષણ માટેના કયા કયા આપણે ઉપાયો કરી શકીએ, તો એ જણાવવાનો છે. તો આ હતું ચેપ્ટર નંબર 18 કે જે વિભાગ ડી માટે 4 માર્ક્સના આની અંદરથી 3 ક્વેશ્ચન પૂછી શકાય એવા છે. એમાં આ વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો જે છે એ કરી નાખવાનો છે. બરોબર. તો આ સમાજની અંદર આટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આના ઉપર પહેલા ફોકસ કરવાનું છે. આમાંથી જ આવશે તમારી દ્વિતીય સત્રની એક્ઝામની અંદર. અને હજી એકવાર દ્વિતીય સત્રની એક્ઝામમાં તમારે 50 માંથી 40 થી 35 માર્ક્સનું પૂછાશે. બરોબર. અને પ્રથમ સત્રમાંથી જે છે એ તમારે 10 થી 15 માર્ક્સનું વેટેજ રહેશે. એટલે પહેલા તમારે ફોકસ દ્વિતીય સત્ર ઉપર કરવાનું છે કે જે તમારા આ વિષયની અંદર 8 ચેપ્ટર છે દ્વિતીય સત્રના. બરોબર. તો એની અંદર પહેલા ફોકસ કરી દેવાનું છે. તો આપણે ધોરણ 9 માટેના 2 વિષય પૂરા કર્યા, ગણિત અને સમાજ. એની અંદરથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા કયા હતા એની ચર્ચા કરી દીધી. દ્વિતીય સત્ર માટે ખાસ આટલા ક્વેશ્ચન પહેલા કરવાના છે. અને એવી જ રીતે હજી વિજ્ઞાન અને અંગ્રેજી પણ આવે છે. બરોબર. તો એના માટે બધા જ બાળકોએ જોડાઈ રહેવાનું છે. તો મળીએ છીએ વિજ્ઞાન અને અંગ્રેજીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સાથે.